સુરતમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત મહાનગરપાલિકા વહીવટી વિભાગ તેમજ સુરત પોલીસ દ્વારા કરવામાં આવ્યું આયોજન। ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તિરંગા યાત્રાનું ફ્લેગ ઓફ કર્યું। 50,000 કરતાં પણ વધારે લોકો આ ભવ્ય તિરંગા યાત્રામાં જોડાયા। સુરત શહેર દેશભક્તિના રંગમાં રંગાયું। VR મોલથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધીના રસ્તાને દેશભક્તિની થીમ પર શણગારવામાં આવ્યો હતો। તિરંગા યાત્રાના રોડ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। મેયર તેમજ સાંસદ પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। સુરતના ધારાસભ્યો, કોર્પોરેટર તેમજ અધિકારીઓ આ તિરંગા યાત્રામાં જોડાયા। તિરંગા યાત્રામાં મિની ભારતના દર્શન લોકોને થયા। પોલીસના અલગ અલગ પ્લાટૂન આ યાત્રામાં જોડાયા। અલગ અલગ બેન્ડ તેમજ અલગ અલગ સમાજના લોકો પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। NCC કેડર્સના વિદ્યાર્થીઓ તેમજ સ્ટેકરો પણ તિરંગા યાત્રામાં જોડાયા। તમામ લોકોએ હાથમાં તિરંગો લઈને તિરંગા યાત્રાને સફળ બનાવી। શરૂઆતના આજના કાર્યક્રમમાં આવ્યો છે ઉપસ્થિત રાજ્ય સરકારના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મેયર શ્રી દક્ષેશભાઈ, રાજ્ય સરકારના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, सांसद श्री मुकेशभाई दलाल, धारासभ्यश्रीओ, अधिकारीश्रीओ, कोर्पोरेटरश्रीओ અને વિશાળ સંખ્યામાં આ યાત્રામાં જોડાવા માટે આવેલા સૌ સુરતવાસી ભાઈઓ અને બહેનો, આપ સૌને વંદન, આપ સૌને પ્રણામ કરું છું। હું તો આ રસ્તેથી હમણાં આવ્યો ત્યારે જ્યાંથી શરૂ થઈ લાઈન ત્યારે કલ્પના કરતો હતો કે આખું સુરત આજે આ રોડ પર ઉભરાઈ ગયું છે। એટલી મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ હાથમાં ધ્વજ લઈને નીકળ્યા છે। પણ આ ધ્વજનું મહત્વ શું છે? આજે આપણે એને હાથમાં લઈને જઈએ છીએ, ફરકાવીએ છીએ, સ્વતંત્રતા જે આપણને મળી છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ, પરંતુ યાદ રાખવું જોઈએ, આજના દિવસે આપણે એમને યાદ કરવા જોઈએ કે આ સ્વતંત્રતા અપાવવા માટે અનેક લોકોએ શહીદી ઓરી લીધી છે। અનેક યુવાનોએ પોલીસની લાઠીનો માર સહન કર્યો છે। અનેક લોકોએ જેલમાં સબડ્યા છે અને એમની આહુતિઓ પછી એ આપણને જે સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે એ સ્વતંત્રતાને કારણે આજે આપણે આ ધ્વજને લહેરાવી શકીએ છીએ। તો ધ્વજ જ્યારે આપણે ગૌરવભરી રીતે લહેરાવતા હોઈએ ત્યારે આપણે શહીદોને અને શહીદ આપનાર એમના કુટુંબીજનોને પણ યાદ કરવા જોઈએ કે એમની આહુતિ, એમની શહીદી અમે ક્યારેય નહીં ભૂલીએ। સાથે સાથે એક સંકલ્પ પણ કરવો જોઈએ કે તમે જે કલ્પના કરી હતી કે આઝાદી પછી ભારત કેવો હોય, ભારતમાં શું શું હોય, ભારતનો વિકાસ કેવો હોય, તો મારે એવું કહેવું જોઈએ કે આ શહીદોની મનમાં જે કલ્પનાઓ હતી કે આઝાદ ભારત દેશ કેવો હોય, આ કલ્પનાને સાકાર કરવાનું કામ જો કોઈએ કર્યું હોય તો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે। અને મોદી સાહેબે એક પછી એક એમની ઈચ્છાઓને પૂર્ણ કરીને માનવા માંગુ છું કે હર ઘર તિરંગા અભિયાન થકી કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી દેશભરના તમામ નાગરિકોને દેશભક્તિના રંગે રંગાય એવું અભિયાન શરૂઆત કરીને આજે દેશના કરોડો ઘરો પર 15મી ઓગસ્ટ પહેલા આપનો તિરંગો શાંતિ લહેરાય છે। દેશની સૌ ફોર્સિસ જ્યાં નજરે પડે ત્યાં અમારા દેશનો યુવાન એમને સલામી આપે છે। દેશની સૌ ફોર્સિસ માટે જે પ્રકારે આદરણીય મોદીજી આ અભિયાન થકી દેશના પ્રત્યેક નાગરિકોને ફોર્સથી લઈને નાગરિક સુધી આ તમામ લોકો વચ્ચે એક બ્રિજ બનવાનું કામ એ હર ઘર તિરંગા અભિયાન થકી થયું છે। આજે સુરત શહેરના સૌ નાગરિકો વતી હું મારા દેશના સૌ સૈનિકોને, સેનાના સૌ જવાનોને, સૌ રાજ્યની પોલીસ ફોર્સને બે હાથ જોડીને વંદન કરીને અભિનંદન આપવા માંગુ છું કે આપ સૌ લોકોએ રાજ્ય અને દેશને સુરક્ષિત રાખવા માટે પોતાના પરિવારને અનેક તહેવારો ત્યાગ કરીને રાજ્યના સૌ નાગરિકોને સુરક્ષિત રાખવાનું આપ સૌએ જે કામ કર્યું છે તે બદલ રાજ્યના સૌ નાગરિકો હંમેશા આપના આભારી રહેશે। દેશની સેનાના સૌ ફોર્સિસ, એરફોર્સ હોય, આર્મી હોય, નેવી હોય, કોસ્ટગાર્ડ હોય, BSF હોય, CISF હોય કે પછી દેશના સૌ જવાનો
એમને દેશના સૌ નાગરિકો વતી આપનો આભાર માનું છું કે આપ સૌ લોકોએ જે પ્રકારે દેશની સૌ સીમાઓ સુરક્ષિત રાખવા માટે રાત દિવસ એક કર્યા છે તે બદલ મારા સુરત શહેરના નાગરિકો વતી હું આપને અભિનંદન આપું છું. હાલમાં જ દેશ પર નાપાક હરકત દ્વારા આતંકવાદીઓનું જે કૃત્ય થયું અને એ કૃત્યની સામે દેશની સેનાએ જે જવાબ આપ્યો અને એ જવાબ એટલો મજબૂત હતો કે દુનિયાના લોકો ભારતની વાત કરવી પડે એ પ્રકારનો મજબૂત જવાબ આપણી દેશની સેનાએ આપ્યો. એ દેશની સેનાના સૌ સૈનિકોને હું નતમસ્તક થઈને વંદન કરીને અભિનંદન